દર્શક મિત્રો, વાત મનની કરી રહ્યા છીએ. એવું કહેવાય, મન ચંગા તો કથરોટ મેં ગંગા. અને આ મન જીવનની અંદર ઘણા બધા લાભો આપતો હોય છે. મન દર્શક મિત્રો ચંદ્ર સાથે જોડાયેલો છે. જે વ્યક્તિનો ચંદ્ર દૂષિત હોય આવા વ્યક્તિને મનને લગતી સમસ્યા ઉત્પન્ન થતી હોય છે. ઘણા લોકોને વેમને લગતી સમસ્યા ઉત્પન્ન થતી હોય. ચંદ્ર આપણા જીવનની અંદર મહત્વનો ગ્રહ છે ને એટલા માટે જ દર્શક મિત્રો સૂર્યનો તાપ, ચંદ્રની શીતળતા આપણા જીવનની અંદર બહુ જ જરૂરી છે. તો દર્શક મિત્રો, ચંદ્ર જ્યારે મનનો કારક ગ્રહ છે. દરેક ગ્રહો અલગ અલગ આપણા શરીરના ભાગો સાથે જોડાયેલા છે. સૂર્ય આત્માનો કારક છે, ચંદ્ર મનનો કારક છે, મંગળ ઉર્જાનો કારક છે, બુધ બુદ્ધિનો કારક છે, સાથે સાથે આપણી સ્કિનનો પણ કારક ગ્રહ ગણવામાં આવે. એવી રીતે દર્શક મિત્રો ચંદ્ર જ્યારે કોઈ પણ વ્યક્તિને વેમને લગતી સમસ્યા ઉત્પન્ન થતી હોય કે નહીં આમ થઈ જશે તો, શરદી થઈ હોય તો એમ થાય કોરોના થઈ ગયો હશે તો, આવી બધી સમસ્યાઓ જ્યારે ઉત્પન્ન થતી હોય ત્યારે મન દૂષિત છે આવી વસ્તુ ગણવામાં આવે. એવું દર્શક મિત્રો ખાસ કરીને મનને લગતી જ્યારે સમસ્યા ઉત્પન્ન થાય તો એનું મુખ્ય કારણ હોય છે ચંદ્ર મહારાજ. ચંદ્ર જ્યારે છાયા ગ્રહોની સાથે એટલે કે રાહુ અથવા કેતુની સાથે બિરાજમાન હોય ત્યારે વેમને લગતી સમસ્યા ઉત્પન્ન થાય. જેનું કર્ક લગ્ન હોય અને પહેલા સ્થાનમાં રાહુ બિરાજમાન હોય આવા લોકોને પણ વેમને લગતી સમસ્યા ઉત્પન્ન કરાવડાવતો હોય છે. દર્શક મિત્રો, ક્યાંક ને ક્યાંક વાયુ તત્વની રાશિની અંદર પણ આ સમસ્યા વધારે પડતી વ્યક્તિઓની અંદર ઉત્પન્ન થતી હોય છે. દર્શક મિત્રો, ખાસ કરીને જલ તત્વની રાશિ હોય છે એને પણ વેમને લગતી સમસ્યાઓ ક્યાંક ને ક્યાંક આપણે જોઈ શકીએ છીએ. દર્શક મિત્રો, ઘણી વખત એવું જોવામાં આવે છે કે ચંદ્ર રાહુનો ગ્રહણ યોગ હોય, ચંદ્ર કેતુનો ગ્રહણ યોગ હોય, ચંદ્ર અને રાહુ બંને ગ્રહો સાથે હોય તો પણ વ્યક્તિને વેમને લગતી સમસ્યાઓ રહે. જ્યારે ચંદ્ર તમારો શનિની સાથે બિરાજમાન છે, વિષયોગનું સર્જન કરે છે, ચંદ્ર દૂષિત થતો હોય ત્યારે મેન્ટલી ડિસ્ટર્બન્સને લગતી સમસ્યાઓ ઉત્પન્ન થાય. ઘણા લોકો શું હોય, ઇમોશનલ એટેચમેન્ટ ક્રિએટ થતું હોય. શુક્ર છે અને ચંદ્ર છે આ ઇમોશનલ એટેચમેન્ટના કારક ગ્રહ છે. જ્યારે આ બંને ગ્રહો સાથે હોય ત્યારે વ્યક્તિ લાગણીની અંદર વધારે આવી જાય, બીજાની વાતોની અંદર વધારે આવી જાય ને એમાં જ પોતાનું નુકસાન કરે ને પછી માનસિક સમસ્યાઓથી પોતે પીડાતો રહેતો હોય છે. દર્શક મિત્રો, ચંદ્ર મનનો કારક ગ્રહ છે. કોઈ પણ વ્યક્તિના જીવનની અંદર જ્યારે ચંદ્ર દૂષિત થતો હોય ત્યારે એની દશા, મહાદશા, અંતરદશા, પ્રત્યંતર દશાની અંદર આપણે ગડબડી જોઈએ છીએ. ચંદ્ર દર 2.5 દિવસે ચેન્જ થાય. તમે જોજો, તમારો મૂડ હશે ને એ થોડા સમયે ચેન્જ થતો રહેતો હશે. એક દિવસ સારો મૂડ હોય તો એક દિવસ ખરાબ મૂડ હોય, સવારે સારો હોય તો સાંજે ખરાબ હોય. આ વસ્તુ ક્યારે બને? જ્યારે ચંદ્ર પોતે દૂષિત થતો હોય, ચંદ્રની અવસ્થા ક્યાંક ને ક્યાંક બગડેલી હોય ત્યારે આવી સમસ્યા ઉત્પન્ન થાય. કારણ કે ચંદ્રમા મનસો જાત ચક્ષોઃ સૂર્યો જાયત ક્ષત્રાદ વાયુશ્ચ પ્રાણશ્ચ મુખાદ અગ્નિરજાયત. ચંદ્ર મનનો કારક ગ્રહ છે અને મનનો કારક ગ્રહ હોવાના લીધે વ્યક્તિના જીવનની અંદર મનને લગતી સમસ્યા, મનને લગતા લાભો, મનને લગતું નુકસાન, આ બધી વસ્તુ ચંદ્ર આધારિત થતી હોય છે. દર્શક મિત્રો, ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો વ્યક્તિના મનની અંદર વેમને લગતી જે સમસ્યા છે આ પણ ચંદ્રના લીધે જ થતી હોય. ખોટા નંગ પહેરી લઈએ ને તો પણ ચંદ્ર તકલીફ કરાવડાવે છે. ઘણી વખત ખોટા મંત્રનો આપણે જપ કરીએ એટલે કે જે મંત્રનો આપણે જપ ન કરવાનો હોય એ મંત્રનો જો આપણે જપ કરીએ તો પણ આપણા જીવનની અંદર ચંદ્ર મહારાજ દૂષિત થતા હોય છે અને આ ચંદ્રના લીધે મનની લગતી સમસ્યાઓ ઉત્પન્ન થતી હોય. દર્શક મિત્રો, જ્યારે મન આપણું દૂષિત થાય છે ત્યારે વ્યક્તિના જીવનની અંદર ઘણી બધી સમસ્યાઓ, ઘણી બધી તકલીફ ઉત્પન્ન થાય. ઘણા લોકોને ભય વધારે પડતો રહેતો હોય. જેમ બહેનો છે એ ક્યાંક ને ક્યાંક વંદાથી બીતા હોય ને, ઘણા બહેનો બીતા હોય તો સ્વાભાવિક રીતે આવી રીતે જીવનની અંદર નાનો ડર દરેક વ્યક્તિના જીવનની અંદર, કોન્ફિડન્સ લેવલ પણ દરેક વ્યક્તિનું અમુક સમયાંતરે ડાઉન થતું હોય. મન જ્યારે દૂષિત થાય, કોન્ફિડન્સ મંગળ સાથે જોડાયેલું છે, જ્યારે મન છે તમારો ચંદ્ર સાથે જોડાયેલો છે. મનને લગતી જ્યારે સમસ્યા ઉત્પન્ન થતી હોય, ભયને લગતી જ્યારે સમસ્યા ઉત્પન્ન થતી હોય, વેમને લગતી જ્યારે સમસ્યા ઉત્પન્ન થતી હોય ત્યારે આપણા જીવનની અંદર ચંદ્ર ક્યાંક ને ક્યાંક દૂષિત છે. જ્યોતિષની અંદર અલગ અલગ ગ્રહો આપણા જીવનની અંદર લાભ આપતા હોય. એવું કહેવાય છે કે જ્યોતિષ શાસ્ત્રની અંદર ચંદ્ર મનનો કારક ગ્રહ ગણવામાં આવે છે. વ્યક્તિને મનને લગતી સમસ્યા ચંદ્ર જ્યારે ખરાબ હોય ત્યારે ક્યાંક ને ક્યાંક વેમને લગતી, ડરને લગતી, માનસિક પરેશાનીને લગતી સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. અને એનાથી અલગ રાહુ મહારાજ જ્યારે ચંદ્રની સાથે હોય ત્યારે ભ્રમને લગતી સમસ્યા ઉત્પન્ન થાય. ઘણા લોકો શું હોય, સેક્સ્યુઅલીના વિચારો કરતા હોય, અરે આમ થઈ જશે તો બહુ સારું રહેશે. આ વસ્તુ આવે ત્યારે સમજી લેવાનું કે રાહુ અને ચંદ્ર આ બંને ગ્રહો ક્યાંક ને ક્યાંક લાભ આપે છે. ઘણા લોકો જમીનના સોદા હજી થયા ના હોય તા તો વિચાર કરી લે કે હું તો બંગલો બનાવી લઈશ ને આ કરી લઈશ. આ બધું શું છે? આ બધો માનસિક વેમ છે.
તો દર્શક મિત્રો ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો મનની અંદર વહેમને લગતી જે સમસ્યા છે આ રાહુના લીધે ઉત્પન્ન થાય છે. જ્યારે વધારે પડતો ભય ઉત્પન્ન થાય તો એ પણ ચંદ્રના લીધે ઉત્પન્ન થતો હોય છે. જ્યોતિષ શાસ્ત્રની અંદર ચંદ્ર મનનો કારક ગ્રહ કીધેલો છે ને એટલા માટે ચંદ્રનો કેતુ સાથે જ્યારે સંબંધ હોય ત્યારે ડરને લગતી સમસ્યા અને વહેમને લગતી સમસ્યાઓ વધારે પડતી ઉત્પન્ન થાય છે. રાહુ છે ને એ વગર કારણે તમને ડર ઉત્પન્ન કરાવડાવે. જ્યારે રાહુ ચંદ્રમાની સાથે બિરાજમાન હોય અથવા તો સંધ્યાકાળની અંદર આવા લોકોને વધારે પડતા ડર લાગતા હોય છે. અંધારાની અંદર આવા લોકોને વધારે પડતા ડરની સમસ્યાઓ રહેતી હોય છે અને આવા લોકોએ રોજ સવારના પોરમાં ઉઠી ભગવાન સૂર્યનારાયણને જલ અર્પણ કરવું જોઈએ. આમ પણ દર્શક મિત્રો ચંદ્રને મજબૂત તમારે કરવો હોય, ચંદ્રની તમારે પોઝિટિવ અસર પ્રાપ્ત કરવી હોય તો ચંદ્રની પૂજા તો કરવી જ જોઈએ, પરંતુ કોન્ફિડન્સનો કારક, આત્માનો કારક સૂર્ય છે અને એટલા માટે જો રોજ સવારના વહેલા ઉઠીએ, સૂર્યને જલ અર્પણ કરીએ, 10 વાગે, 11 વાગે, 12 વાગે નહીં હો, સવારના સૂર્યોદય થાય અને આ સૂર્યોદયથી 1 ઘટિકા એટલે કે 1 કલાકની અંદર જ્યારે તમે સૂર્યનારાયણ ભગવાનને જલ અર્પણ કરો છો અને એ જલની અંદરથી જ્યારે તમે ભગવાન સૂર્યનારાયણના દર્શન કરો છો, આદિત્યાય નમઃ, મિત્રાય નમઃ, સૂર્યાય નમઃ આ મંત્રનો તમે જ્યારે જપ કરો છો ત્યારે એ સૂર્યનારાયણના દર્શન કરતાની સાથે તમારું આજ્ઞા ચક્ર જાગૃત થાય છે અને એના લીધે તમારી બોડીના 7 ચક્ર જાગૃત થાય અને તમારી વહેમને લગતી સમસ્યા, મનને લગતી સમસ્યા, ડરને લગતી સમસ્યા, બધી સમસ્યાઓ દૂર થાય. ને એમાંય દર્શક મિત્રો આપણે તો પવિત્ર પાવન ધરા એવા ગુજરાત ક્ષેત્રની અંદર બિરાજમાન છીએ અને જ્યાં સોમનાથ મહાદેવ બિરાજમાન છે. સોમનાથ મહાદેવ એટલે ચંદ્ર, કારણ કે ચંદ્ર છે એ મનનો કારક ગ્રહ છે. જ્યારે આપણે ચંદ્રની આજે વાત કરી રહ્યા છીએ ત્યારે હંમેશાને માટે સોમેશ્વરાય નમઃ, સોમનાથાય નમઃ આ મંત્રનો જપ કરવામાં આવે. દર મહિનાની અંદર આવતી ખાસ કરીને શિવરાત્રિના દિવસે અથવા પ્રદોષના દિવસે અથવા સોમવારના દિવસે જો સોમનાથ મહાદેવનું ધ્યાન કરી ભગવાન શિવ ઉપર રુદ્રાભિષેક કરવામાં આવે તો પણ અવશ્ય આપણા મનની સમસ્યાઓ દૂર થાય છે, ઉત્તમ લાભ મળે. કારણ કે ચંદ્ર છે ને માતાનો કારક ગ્રહ છે. જેનો ચંદ્ર દૂષિત હોય પોતાની માતા સાથેનો વ્યવહાર સારો કરે, પોતાની માતાને રોજ પગે લાગીને જાય, પોતાની માતાના જીવનની અંદર ઉત્તમ પ્રકારનો લાભ ઉત્પન્ન કરાવડાવે તો 100% એનો ચંદ્ર બેસ્ટ રિઝલ્ટ આપશે. ચંદ્રના અધિષ્ઠાતા દેવ ભગવાન શંકર છે. જો શિવની પૂજા નિત્યને માટે કરવામાં આવે તો પણ વિશેષ માત્રામાં ચંદ્ર પોઝિટિવ રિઝલ્ટ આપે છે અને ઉત્તમ પ્રકારનો લાભ આપે. એવું કહેવાય કે મહિનામાં 2 11 આવે. એકાદશીનું વ્રત કરવાથી પણ ચંદ્રગ્રહ તમને પોઝિટિવ રિઝલ્ટ આપે છે. એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ, કારણ કે આપણું આયુર્વેદ શાસ્ત્ર એવું કહે છે કે 15 દિવસમાં 1 દિવસ ઉપવાસ કરવાથી શરીરની અંદર જમા થયેલું વિષ એ નષ્ટ થાય છે. પરંતુ આપણા ઋષિમુનિઓ મહાન વૈજ્ઞાનિકો હતા અને એટલા માટે નાની નાની વસ્તુઓને માન્યતા સાથે વણી લીધી અને એટલા માટે જો તમે એકાદશીનું વ્રત કરશો તો અવશ્ય તમારા જીવનની અંદર મનને લગતી સમસ્યા હશે તો આ સમસ્યાઓ દૂર થશે, સારો લાભ મળશે. તમે જોજો તમને વાયુ ક્યાંક ને ક્યાંક ગેસ, એસિડિટીને લગતી જ્યારે તમને સમસ્યા થાય ને ત્યારે તમારું મન દૂષિત રહેતું હશે. આ મન દૂષિત અવસ્થાને દૂર કરવા માટે અવશ્ય આપણે એકાદશીનું વ્રત પણ કરવું જોઈએ તો પણ પોઝિટિવ રિઝલ્ટ મળે. ને બને ત્યાં સુધી પૂર્ણિમાના દિવસે ભગવાન શંકરની પૂજા કરવી જોઈએ, ચંદ્રમાને ખીર અર્પણ કરવી જોઈએ, લોકોમાં ખીર વેચવી જોઈએ અને એ ખીરનો પ્રસાદ એ પણ જો આપણે ગ્રહણ કરવાથી ઉત્તમ પ્રકારનો લાભ મળે. આમ તો એવું કહેવાય કે માંસાહાર ગ્રહણ ક્યારેય ન કરવું જોઈએ. ચંદ્ર તમારો દૂષિત થાય તો માંસાહાર છે એ ગ્રહણ કરશો તો સમસ્યા થશે. નશીલી વસ્તુ એટલે કે દારૂ છે, સિગરેટ છે, માવો છે, પાન છે, તમાકુ છે, આ બધી વસ્તુઓથી દૂર રહેવું જોઈએ. નિર્વ્યસની બનવું જોઈએ. જો નિર્વ્યસની બનો તો અવશ્ય તમારો ચંદ્ર છે તમને સારો લાભ આપે. તેલ વાળું વધારે ખાશો ને તો પણ ચંદ્ર તમારો દૂષિત થશે, માટે એ પણ ન ખાવું જોઈએ. દર્શક મિત્રો, મનને લગતી સમસ્યા છે, તમે ઇમોશનલ વધારે છો, ઇમોશનલ એટેચમેન્ટ તમને પ્રોબ્લેમ્સ ક્રિએટ કરે છે, નાની નાની વાતે તમને વધારે પડતો ગુસ્સો આવી જાય છે, તમારા જીવનની અંદર ક્યાંક ને ક્યાંક ઉતાવળિયા નિર્ણયો લઈ અને તમે નુકસાનીનો ભોગ બનો છો, ક્યાંક ને ક્યાંક તમારું મન દૂષિત છે, તમારી માતાના સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ પણ તમારે સર્જાઈ રહી છે, તો આ બધી વસ્તુઓ માટે કયા ઉપાયો કરવા કે જે ઉપાયો કરવાથી તમને લાભ મળે. કારણ કે દર્શક મિત્રો, જ્યારે મન દૂષિત હોય ને ત્યારે આર્થિક ફટકો પણ લાગે. ચંદ્ર તમારો દૂષિત થયો એટલે તમને આર્થિક સમસ્યાઓ પણ ઉત્પન્ન થશે. જોજો, તમારી માતા સાથે તમારા વ્યવહાર સારા નહીં હોય, માતા તમારી દુઃખમાં હશે, માતા તમારી કષ્ટમાં હશે તો તમારે આર્થિક સમસ્યાઓ આવશે. કારણ કે ચંદ્ર મનનો કારક છે, ચંદ્ર માતાનો કારક છે. દર્શક મિત્રો, તો આ બધા માટે કયા ઉપાયો કરવા, આ દરેક વિષયો ઉપર આપણે ચર્ચા કરીએ. મિત્રો, જે વ્યક્તિના જીવનની અંદર રાહુ ખરાબ હોય,
રાહુ સમસ્યા આપતો હોય તો આવા વ્યક્તિને પણ વેમને લગતી સમસ્યા થાય છે. આવા વ્યક્તિને પણ અજાણ્યો ડર લાગે છે. અંધારાની અંદર જાય, કોઈ પણ જગ્યાએ જાય તો અજ્ઞાત ડર લાગે. એને ડર શેનો લાગે છે એને પોતાને ખબર ના હોય, પણ મનની અંદર ડરને લગતી સમસ્યાઓ ઉત્પન્ન થતી હોય છે. તો આ ડર, આ વેમ, આ મન દૂષિત, આ બધી વસ્તુ ચંદ્રના આધારે છે. જ્યારે પાપ ગ્રહોની સાથે, જ્યારે છાયા ગ્રહોની સાથે આ વસ્તુ બિરાજમાન હોય ત્યારે આ વસ્તુ પ્રાપ્ત થતી હોય છે. તો દર્શક મિત્રો, એના માટે કયા ઉપાય કરવા જોઈએ? દર્શક મિત્રો, જીવનની અંદર જ્યારે દરેક પ્રકારના સુખ, દરેક પ્રકારની સોગાત આપણને પ્રાપ્ત થાય ત્યારે સમજી લેવાનું કે આપણા બધા ગ્રહો અનુકૂળ છે. આપણી કુંડલીની અંદર જ્યારે ગ્રહોની, સારા ગ્રહોની મહાદશા, અંતરદશા, પ્રત્યંતર દશા ચાલતી હોય ત્યારે આપણા જીવન ઉપર, આપણી દિનચર્યા ઉપર પોઝિટિવ પ્રભાવ એનો પડતો હોય છે. સકારાત્મક ઉર્જા આપણને પ્રાપ્ત થતી હોય છે. જ્યોતિષશાસ્ત્રની અંદર ગ્રહોને મજબૂત કરવા માટે અલગ અલગ ઉપાયો આપણને આપેલા છે. એમાં મંત્ર શક્તિ પણ મહત્વની છે. મંત્ર શક્તિ દ્વારા આપણે આપણા જીવનની અંદર લાભ મેળવી શકતા હોય છે, અલગ અલગ મંત્રો દ્વારા, કારણ કે મંત્રની અંદર ઉર્જા રહેલી છે. એવું કહેવાય કે ચંદ્ર ગ્રહોનો રાજા અથવા તો રાણી ગણવામાં આવે છે. અને આ ચંદ્ર જ્યારે કમજોર હોય, નબળો હોય ત્યારે વ્યક્તિને મેન્ટલી ડિસ્ટર્બન્સને લગતી સમસ્યા, અસ્થમાને લગતી સમસ્યા, આવી બધી સમસ્યાઓ ઉત્પન્ન થતી હોય છે. ચંદ્ર જ્યારે દૂષિત થતો હોય ત્યારે ક્યારેક ક્યારેક લોહીને લગતી, કારણ કે આપણા જે શરીર છે, બોડી છે, એની અંદર જલ તત્વ એટલે પાણી છે, એનો કારક ચંદ્ર છે. અને એટલા માટે જ્યારે પાણીને લગતી, આપણી બોડીની અંદર લોહીને લગતી, પાણીને લગતી સમસ્યા જ્યારે ઉત્પન્ન થાય તો ત્યારે પણ સમજવાનું કે ચંદ્ર આપણો દૂષિત બની રહ્યો છે. રાત્રિના સમયે ખાસ કરીને મોતી અથવા શંખની માળાથી જો ચંદ્રના મંત્રનો જપ કરવામાં આવે તો ચંદ્રને લગતી સમસ્યા, મનને લગતી સમસ્યા વિશેષ પ્રકારે દૂર થાય છે અને પોઝિટિવ રિઝલ્ટ મળે છે. આ જ વિષય ઉપર વાત કરીએ. દર્શક મિત્રો, ચંદ્ર જ્યારે તમારો દૂષિત હોય ત્યારે તમે શંખ અથવા મોતીની માળાથી ઓમ સોમ સોમાય નમઃ, ઓમ સોમ સોમાય નમઃ આ મંત્રનો જપ કરો તો તમારી ચંદ્રને લગતી સમસ્યા છે એમાં તમને સારો એવો લાભ મળી શકે. એવું કહેવાય છે કે જ્યારે ચંદ્ર દૂષિત થતો હોય ત્યારે મનને લગતી સમસ્યાઓ ઉત્પન્ન થાય ને માતાની સેવા કરવાથી પણ તમારી મનને લગતી સમસ્યાઓ દૂર થાય. ભગવાન શંકરની આરાધના કરવાથી, મહિમ્નઃ પારંતે પરમ વિદુષો યજ્ઞ સદૃશી, મહિમ્ન સ્તોત્રનો પાઠ, ભગવાન શિવની આરાધના, ભગવાન શિવની સ્તુતિ તમારી મનને લગતી સમસ્યાઓ દૂર કરે છે અને ઉત્તમ પ્રકારનો લાભ અર્પણ કરે છે. આ જ વિષય ઉપર આ વાત કરીએ, કારણ કે આર્થિક સમસ્યા છે ને એ પણ મનથી જોડાયેલી છે. તો આર્થિક સમસ્યાને દૂર કરવા માટે અને આર્થિક સમસ્યાને મનનો શું છે સંબંધ, કયા ગ્રહો સાથે આ વસ્તુ જોડાયેલી છે, આ વિષય ઉપર વાત કરીએ. મિત્રો, વાત આજે આપણે ચંદ્રની કરીએ છીએ. એવું કહેવાય છે કે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ ચંદ્ર ગુરુત્વાકર્ષણ શક્તિ અને પૃથ્વીની અંદર જલ તત્વને નિયંત્રણ કરતો ગ્રહ છે. સ્વાભાવિક રીતે 9 ગ્રહોની અંદર સૂર્ય છે, એના પછી કોઈ મહત્વનો જો ગ્રહ કહેવામાં આવેલો હોય તો એ ચંદ્રમા છે. અને એટલા માટે દર્શક મિત્રો, ચંદ્ર વગર કોઈ પણ વસ્તુની ગણના નથી ને એટલા માટે ચંદ્રની અંદર, જ્યોતિષની અંદર ચંદ્રનું સ્થાન વિશેષ પ્રકારમાં મહત્વનું ગણવામાં આવ્યું છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ ગુરુત્વાકર્ષણ શક્તિ અને આખી પૃથ્વીની અંદર જલ તત્વને નિયંત્રણ ચંદ્ર દ્વારા જ થતું હોય છે. માનવના મન ઉપર પ્રભાવ, ભાવનાઓ ઉપર પ્રભાવ ચંદ્ર ગ્રહના આધારે જ થતો હોય છે. અને આ ચંદ્ર વ્યક્તિની અંદર મનની મજબૂતી લાવવા માટેનું ઉત્તમ વસ્તુ છે. ચંદ્ર, એનો સંબંધ પેટ સાથે રહેલો છે, ચંદ્રનો સંબંધ હૃદયરોગ સાથે રહેલો છે, ચંદ્રનો સંબંધ એસિડિટી સાથે છે, ચંદ્રનો સંબંધ આપણી ઊંઘ સાથે છે, ચંદ્રનો સંબંધ આપણી આળસ સાથે છે અને આ જ ચંદ્રનો સંબંધ આપણી માનસિક સ્થિતિ સાથે છે. આપણા જીવનની અંદર જોવા જઈએ તો ફૂલ, સુગંધ, ચાંદી આ બધી વસ્તુ ચંદ્ર સાથે જોડાયેલી છે. દર્શક મિત્રો, ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ચંદ્ર જે વ્યક્તિનો દૂષિત થતો હોય આવા વ્યક્તિને કયા કયા પ્રકારની સમસ્યા થાય, કયા કયા ઉપાયો કરવા, વિષય ઉપર ચર્ચા કરીએ. દર્શક મિત્રો, વાત આપણે ચંદ્ર ગ્રહની કરી રહ્યા છીએ, મન દૂષિતની કરી રહ્યા છીએ. કારણ કે મનનો સંબંધ છે ને એ તમારા પૈસા સાથે પણ છે, નાણાકીય સમસ્યાઓ સાથે પણ છે. જે વ્યક્તિને મનને લગતી સમસ્યા હોય આવા વ્યક્તિને શ્વાસ લેવામાં પણ તકલીફ થાય, આવા વ્યક્તિને ઠંડીને લગતી સમસ્યા થાય, શરદી કફ પિત્તને લગતી પણ સમસ્યા ઉત્પન્ન થાય. આવા વ્યક્તિઓનું મન હંમેશાને માટે બેચેન રહેતું હોય છે. આવા વ્યક્તિઓને સ્ત્રી પક્ષ દ્વારા કષ્ટ સમસ્યાઓ 100% રહેતી હોય છે. આ જે બહેનોને જો ચંદ્ર દૂષિત થતો હોય તો એને હાર્મોન્સને લગતી સમસ્યાઓ પણ ઉત્પન્ન કરાવે છે, ઊંઘ આવવાને લગતી પણ સમસ્યા થાય છે. આવા લોકો વારંવાર ઊંઘમાંથી જાગી જતા હોય છે અને આવા લોકોને માતાનું સુખ અથવા તો માતાથી પણ તકલીફો ઉત્પન્ન થાય ને માતાનું સ્વાસ્થ્ય પણ ક્યાંક ને ક્યાંક બગડતું રહેતું હોય છે. તો કયો ઉપાય કરવો કે જેથી ચંદ્ર સારો બને, કયો ઉપાય કરવો કે જેથી આર્થિક સફળતા સારી મળે, આ વિષય ઉપર વાત કરીએ. દર્શક
મિત્રો, માની લો કે તમારો ચંદ્ર ક્યાંક ને ક્યાંક નબળો છે અને એના લીધે તમારે પૈસાની સમસ્યા, મનને લગતી સમસ્યા ઉત્પન્ન થાય છે, તો ચંદ્ર માટે તમારે મંત્ર દ્વારા પણ તમે ચંદ્રને બલવાન કરી શકો, તમે રત્ન દ્વારા પણ ચંદ્રને બલવાન કરી શકો અને દાન દ્વારા પણ તમે ચંદ્રને લગતી સમસ્યાઓ દૂર કરી શકો. ચંદ્ર માટે બેસ્ટ છે ભગવાન શંકરની આરાધના કરવી, ભગવાન શિવની પૂજા કરવી ઉત્તમ ગણાય. એવું કહેવાય છે કે પૂર્ણિમાનું વ્રત કરવું, પૂર્ણિમાના દિવસે ભગવાન શંકરની પૂજા કરવી વિશેષ માત્રામાં તમને ફાયદો આપે છે. ચંદ્ર માટે ચંદ્રનું મોતી અથવા મૂનસ્ટોન નામનો જે નંગ આવે છે, આ ધારણ કરવાથી પણ વિશેષ માત્રામાં તમને લાભ મળે. ચંદ્ર માટે ચાંદી ધારણ કરવું જોઈએ અને આ ચાંદી ધારણ કરવાથી પણ નેગેટિવિટી દૂર થાય, પોઝિટિવિટી પ્રાપ્ત થાય અને ઉત્તમ પ્રકારનો લાભ મળી શકે. મેષ, કર્ક, વૃશ્ચિક અને મીન લગ્નવાળા હોય આ લોકો જો મોતી ધારણ કરે તો ઉત્તમ પ્રકારનો આવા લોકોને લાભ મળે છે. ત્યારબાદ જોવા જઈએ તો સિંહ ધન લગ્નની અંદર પણ જો એની ચંદ્રની દશા આવતી હોય અને આ લોકો ચંદ્રનું મોતી ધારણ કરે તો વિશેષ પ્રકારમાં આવા લોકોને ફાયદો પ્રાપ્ત થતો હોય છે. ચંદ્ર માટે સોમવાર અને પૂર્ણિમાનું વ્રત કરવું, સફેદ વસ્તુનું દાન કરવું વિશેષ માત્રામાં ફાયદાકારક રહે છે. આ જ વિષય ઉપર ચર્ચા કરીએ. દર્શક મિત્રો, તમારું લગ્ન વૃષભ છે, કન્યા છે, મિથુન છે, મકર છે, તુલા છે અને કુંભ છે, તો તમારે ચંદ્રની વસ્તુઓનું દાન કરવું જોઈએ. ચોખાનું દાન તમે કરી શકો છો, સફેદ વસ્તુઓનું તમે દાન કરી શકો છો, દૂધનું તમે દાન કરી શકો છો, તો પણ તમને બેસ્ટ રિઝલ્ટ ચંદ્ર આપી શકે છે. દર્શક મિત્રો, ચંદ્રનું દાન કોઈ પણ બહેનો કરી શકે છે અને એ શંકર ભગવાનના મંદિરની અંદર કરેલું દાન વિશેષ માત્રામાં તમારા માટે ફળદાયી રહે છે અને વિશેષ માત્રાની અંદર તમને સારો એવો લાભ આપી શકે છે. દર્શક મિત્રો, આપણા ઘરની અંદર પણ જ્યારે અલગ અલગ ખૂણાઓ દૂષિત થતા હોય ત્યારે આપને સમસ્યા ઉત્પન્ન થાય. ઈશાન ખૂણો છે ને, એ જ્યારે દૂષિત થાય ત્યારે મનને લગતી સમસ્યા ઉત્પન્ન થાય. તમને એવો વિચાર આવે કે શું હકીકત હોય? તો એક કામ કરજો, તમારા ઘરના ઈશાન ખૂણાની અંદર વધારે પડતો વજન તમે 45 દિવસ સુધી રાખી દેજો અને પછી ઘરના મુખ્ય વ્યક્તિ છે, આ મુખ્ય વ્યક્તિની વિચાર શક્તિ તમે જોજો કે એ નવા નવા વિચારો આવે છે કે નથી આવતા, એના વિચારો આવતા બંધ થઈ જશે, માઇન્ડ બ્લોકેજ થઈ જાય. કારણ કે ઈશાન ખૂણો વાસ્તુ પુરુષનું મુખ છે અને એ જગ્યાએ વધારે પડતો વજન, એ જગ્યા દૂષિત તમારા જીવનની અંદર મેન્ટલી ડિસ્ટર્બન્સ અને મનને લગતી સમસ્યાઓ ઉત્પન્ન કરાવડાવતું હોય છે. દર્શક મિત્રો, વાસ્તુશાસ્ત્ર આપણા જીવનની અંદર ઘણો બધો પ્રભાવ પાડે છે. જ્યારે આપણા ઘરની અંદર અલગ અલગ ખૂણાઓ, અલગ અલગ દિશા પોઝિટિવ અને નેગેટિવ રિઝલ્ટ પણ આપતું હોય છે. ઘણી વખત એવું જોયેલું છે કે ખોટી દિશાની અંદર બનેલું બાથરૂમ અને ખોટી દિશાની અંદર રહેલો મેઇન દરવાજો જીવનની અંદર ઘણી બધી સમસ્યાઓ ઉત્પન્ન કરાવડાવતું હોય છે. વ્યક્તિના જીવનની અંદર આર્થિકથી લઈ, શારીરિકથી લઈ, માનસિકથી લઈ કૌટુંબિક સમસ્યાઓ ઉત્પન્ન થાય. ઘણા લોકોનું દાંપત્ય જીવન સુખમય, સુંદરમય, આનંદમય ચાલતું હોય અને જ્યારે નવા ઘરની અંદર રહેવા માટે જાય અને એ ઘરની અંદર રહેવા ગયા પછી ઝઘડાઓનું પ્રમાણ સવિશેષ માત્રામાં રહે તો સમજી લેવાનું કે એ ઘરની અંદર રહેલો વાસ્તુ દોષ એના જીવનમાં સમસ્યાઓ સર્જાવી રહ્યો છે. દર્શક મિત્રો, આજ વાસ્તુના ઉપાયો વિશે વાત કરવી છે. એક કોલર મિત્ર સાથે વાત કરી લઈએ. હલો હલો, જય ગણેશ. જય ગણેશ મુકુંદ. બોલો પ્રભુ. મારું નામ છે ઉદય રાવલ. જન્મ તારીખ છે 8/9/1974. 8/9/1974. સમય રાત્રે 8:45. સવારે 8 ને રાત્રે 8:45. ઓકે, રાત્રે 8:45. જન્મનું સ્થળ હિંમતનગર. શું પ્રશ્ન હતો? ઘણા ટાઈમથી ધંધા પાણીમાં બધું ઠંડુ ચાલે છે અને આવક બહુ ઓછી છે અને ઘરની અંદર ઘણા બધા પ્રોબ્લેમો ચાલી ગયા છે. ચલો, જન્માક્ષરની વાત કરીએ. મીન લગ્નની કુંડલી છે. સપ્તમ સ્થાનની અંદર મંગળ અને બુધ સાથે છે. સૂર્ય અને શુક્ર આ બંને ગ્રહો બિરાજમાન છે 6ઠ્ઠા સ્થાનની અંદર. અત્યારે ગોચરમાં કુંભ રાશિમાં શનિ મહારાજનું ભ્રમણ છે. શનિની સૂર્ય ઉપર દ્રષ્ટિ છે. છેલ્લા 1.5 years, 1.5 વર્ષથી તમારે સમસ્યાઓ ચાલી રહી છે. સ્વાભાવિક રીતે 1.5 વર્ષથી તમારે સમસ્યાઓ ચાલે છે, જેના લીધે સ્ટ્રગલ, મહેનત, પરિશ્રમ વધારે કરવો પડે, ફળનું પ્રમાણ ઓછું અપાવડાવે. રોજ સવારના પોરમાં શ્રી સુક્તમનો પાઠ કરો. હિરણ્યવર્ણામ હરિણીમ સુવર્ણ રજતસ્ત્રજામ ચંદ્રામ હિરણ્યમ લક્ષ્મીમ જાતવેદોમાં શ્રી સુક્તમનો પાઠ કરો. સાંજના સમયે હનુમાન ચાલીસાનો પાઠ કરો. અમાવસ્યાના દિવસે પીપળાના વૃક્ષની અંદર જલ અને કાળા તલ અર્પણ કરો અને સાંજે સરસવના તેલનો દીવો કરો. અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળશે ને તમારા કાર્યો સિદ્ધ થશે. બને તો કોઈને રૂપિયા ઉધાર ન આપતા ને કોઈ પાસેથી રૂપિયા ઉધાર ન લેતા, નહીતર સમસ્યાઓ સર્જાતી જણાશે. મંગળવારે રેવડીનું દાન પણ એમાં તમને પોઝિટિવ રિઝલ્ટ આપતું જણાશે. કોલર મિત્ર સાથે ચર્ચા કરી લઈએ. હલો
હલો, ગણેશ. જય ગણેશ. મારા બેબી વિશે પૂછવું હતું. નામ, તારીખ, સમય અને સ્થળ. નામ છે નેહા. જન્મ તારીખ જન્મ તારીખ 15/8/94. 15/8/94. સમય સમય સવારે 5 થી 5:30 વચ્ચે. જન્મ સ્થળ અમદાવાદ. શું પ્રશ્ન હતો? એને ગવર્મેન્ટ જોબ મળે છે પણ કરવામાં એનો બાબો નાનો છે અને એને સાસુ સસરા પર સાસરિયા પરથી થોડુંક તકલીફ રહેલી છે તો એના માટે. જો જન્માક્ષરની વાત કરીએ, કર્ક લગ્નની કુંડલીની અંદર સૂર્ય મહારાજ છે, 12મા સ્થાનની અંદર મિથુન રાશિના મંગળ મહારાજ. મંગળ દોષવાળી કુંડલી છે. સપ્તમાધિપતિ અષ્ટમ સ્થાનમાં છે. દર્શક મિત્રો, જ્યારે પણ 7મા સ્થાનનો સ્વામી 8મા સ્થાનમાં હોય તો એને વૈધવ્ય યોગ કહેવામાં આવે. આવા લોકોને શું હોય, દાંપત્ય જીવનમાં થોડીક સમસ્યા ઉત્પન્ન થાય. શનિની 3જી દ્રષ્ટિ કેતુ ઉપર, શનિની 7મી દ્રષ્ટિ બુધ ઉપર અને શનિની 10મી દ્રષ્ટિ ચંદ્ર ઉપર પડે છે, જેના લીધે અમુક સમયાંતરે મેન્ટલી ડિસ્ટર્બન્સ, માનસિક સમસ્યા ઉત્પન્ન કરાવડાવે. દાંપત્ય જીવનમાં થોડી ઘણી સમસ્યા ઉત્પન્ન થાય. શનિ ચંદ્રના વિષયોગ, શનિ કેતુના શ્રાપિત દોષ અને ગુરુ રાહુના વિપ્રચાંડાલ યોગની પૂજા કોઈ પણ ભૂદેવ પાસે એમને કહેજો અવશ્ય કરાવે, જેથી પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. દરરોજને માટે યસ્ય સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધનાત વિમુચ્યતે નમસ્તસ્મૈ વિષ્ણવે પ્રભ વિષ્ણવે, એટલે કે વિષ્ણુ સહસ્રનો પાઠ કરે તો પણ અવશ્ય સારી સફળતા મળી શકશે. કાર્યો સિદ્ધ થશે અને ઉત્તમ પ્રકારનો લાભ મળશે. અને નીચસ્થ ચંદ્રમાં બિરાજમાન છે. માતાના શરીરને સ્પર્શ થયેલી ચાંદીની વસ્તુ ધારણ કરે, ભગવાન શંકરની રોજને માટે પૂજા કરે, પોઝિટિવ ફાયદો પ્રાપ્ત થતો જણાશે. મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો હલો હેલો, જય ગણેશ. જય ગણેશ. હાજી. મારા ભાઈ વિશે પ્રશ્ન હતો. નામ, તારીખ, સમય અને સ્થળ. નામ એનું દીપ છે. જન્મની તારીખ જન્મ તારીખ 10/3/1997. 10/3/1997. સમય સમય રાત્રિના 12 વાગે, 9ની રાત અને 10ની સવાર. જન્મનું સ્થળ જામનગર. શું પ્રશ્ન? પ્રશ્ન એ હતો કે એ છે ને ઘરમાં કાંઈ શું કે શાંતિનો માહોલ નથી. પપ્પાની સાથે ને એમ ઝઘડા ને થયા કરે છે. ઓકે, ચલો જન્માક્ષરની વાત કરીએ. વૃશ્ચિક લગ્નની કુંડલી છે. સૂર્ય, શુક્ર અને બુધ આ ત્રણ ગ્રહો બિરાજમાન છે. ચોથા સ્થાનની અંદર કુંભ રાશિની અંદર, દશમ સ્થાનમાં સિંહ રાશિ છે. એટલે પિતા પ્રત્યે લાગણી હોવા છતાં વૈચારિક મતભેદોનું પ્રમાણ ઉત્પન્ન કરાવડાવે. ચંદ્ર અને શનિનો વિષયોગ છે, જે અમુક સમયાંતરે મેન્ટલી ડિસ્ટર્બન્સ ક્રિએટ કરાવડાવે. મંગળ અને રાહુ સાથે છે કે ગુસ્સાનું પ્રમાણ, ક્રોધનું પ્રમાણ વિશેષ માત્રામાં કરાવે. શનિ અને ગુરુ બંનેનો પરિવર્તન યોગ છે. પેટને લગતી સમસ્યા ઉત્પન્ન થાય અને અમુક સમયે ઈગો પ્રોબ્લેમ ઉત્પન્ન થાય. કયો ઉપાય કરવો કે જેથી પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય? આમના જન્માક્ષર મુજબ વિષયોગ, ગ્રહણ યોગ અને અંગારક યોગ, આની પૂજા અવશ્ય કરવી જોઈએ. સાથે સાથે કાલ સર્પ દોષ પણ બની રહ્યો છે, એની પૂજા કરવાથી પોઝિટિવ રિઝલ્ટ મળશે. દર મહિને આવતી શિવરાત્રી ઉપર એક તાંબાનો નાગ અને દૂધ ભગવાન શિવ ઉપર ચડાવવું જોઈએ, એનાથી પણ અવશ્ય સારો લાભ મળતો જણાશે. અને રોજ સવારના પોરમાં ભગવાન સૂર્યનારાયણને જલ અર્પણ કરી ગાયત્રી મંત્રનો વિશેષ માત્રામાં જપ કરવો જોઈએ, એનાથી અવશ્ય સારી સફળતા મળશે અને સારા લાભો પ્રાપ્ત થતા જણાય. કોલર મિત્ર સાથે પહેલા ચર્ચા કરી લઈએ. હલો 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 હેલો, બોલો. હા, હું મારા બાબા વિશે પૂછવું હતું મારે. બોલો ને, તમારા બાબાનું નામ? મારા બાબાનું નામ છે માહી. જન્મ તારીખ 12/10/12. 12/10/2012. જન્મ સમય જન્મ સમય 5:26 સવારે. સવારે 5:26. જન્મનું સ્થળ અમદાવાદ. શું પ્રશ્ન હતો બેન? એનું ભણતર કેવું રહેશે, આગળનું એનું ભવિષ્ય કેવું રહેશે, અને એને છે ને ક્રિકેટમાં બહુ રસ છે, એને ક્રિકેટર બનવું છે. ચલો જન્માક્ષરની વાત કરીએ. દર્શક મિત્રો, પહેલા નંબરની અંદર ઘણા વ્યક્તિઓના મનમાં એવી ઈચ્છા હોય કે હું સારો ક્રિકેટર બનું, સારો ફૂટબોલર બનું, સારો ચેસનો ખેલાડી બનું. અલગ અલગ ક્રિએટિવિટી તમારા જીવનમાં અલગ અલગ લાભ આપે છે. ઘણી દીકરીઓ છે ને સારું ડ્રોઈંગ કરતી હોય, એની અંદર માસ્ટર થતી હોય છે. તો સ્વાભાવિક રીતે આપણા જીવનની અંદર કયા ગ્રહો સારા છે કે જે ગ્રહોના આધારે આપણે આપણું ભવિષ્ય બદલી શકીએ, જે ગ્રહો આપણા જીવનની અંદર આપણને સારો લાભ આપી શકે. તો દર્શક મિત્રો, વાત કરીએ જન્માક્ષરની. કન્યા લગ્નની કુંડલીમાં સૂર્ય મહારાજ પહેલા સ્થાનમાં છે અને 12મા સ્થાનની અંદર સિંહ રાશિના શુક્ર અને ચંદ્ર બિરાજમાન છે. ઓલરેડી તુલા રાશિના બુધ અને શનિ બિરાજમાન છે. જન્માક્ષરની અંદર ગુરુ અને કેતુનો વિપ્રચાંડાલ યોગ છે. મંગળ રાહુ
ત્રીજા સ્થાનની અંદર સાથે છે. આવડત હોવા છતાં અમુક સમયે વ્યક્ત કરવામાં સમસ્યા થાય. ક્રિકેટની અંદર એ વસ્તુ ન ચાલે, કારણ કે રમવા માટે ગયા હોય ને 6 મારવાનો હોય ને ત્યારે એમ થાય કે ઓહો મારું કોન્ફિડન્સ ડાઉન થઈ ગયું, તો તકલીફ થાય ને. એટલે મંગળ અને ક્યાંક ને ક્યાંક મંગળ અને રાહુ સાથે બિરાજમાન છે, એના લીધે કોન્ફિડન્સ લેવલ અમુક સમયાંતરે ડાઉન રખાવડાવે. કન્યા રાશિનો સૂર્ય છે, તુલા રાશિની અંદર શુક્ર મહારાજ છે, એટલે કે સૂર્ય બુધ અને શુક્ર આ ત્રણેયનો પરિવર્તન યોગ છે. પોતાના જીવનની અંદર કોઈની નીચે કામ કરવું ગમે નહીં, સારી વસ્તુ પ્રત્યેનું આકર્ષણ રખાવે, કામ હોય ત્યારે મીઠા શબ્દના પ્રયોગ કરી લે. આમના જન્માક્ષર મુજબ જોતા ગુરુ કેતુનો વિપ્ર ચાંડાલ યોગ પણ ભાગ્યસ્થાનમાં છે. અમુક સમયે મોઢામાં આવેલો કોળિયો પણ છીનવાઈ જાય. ક્રિકેટની અંદર આગળ વધવા માટે અથવા ટેકનોલોજીને લગતા ફિલ્ડની અંદર આગળ વધવા માટે એમણે પ્રયત્ન કરવો અત્યંત હિતાવહ રહેશે. કાલસર્પદોષ, મંગળ રાહુ અંગારક અને ગુરુ કેતુ વિપ્ર ચાંડાલ યોગની પૂજા કોઈ પણ ભૂદેવ પાસે આપ અવશ્ય કરાવો, જેથી પોઝિટિવ રિઝલ્ટ મળે. ધર્મ ઉપર શ્રદ્ધા હોવા છતાં એને અમુક સમયે શંકા કુશંકા રહે છે, માટે એને કહેજો બે ટાઈમ ખાસ કરીને ભગવાનના દીવાબત્તી કરે, રોજ સવારે હનુમાન ચાલીસાનો પાઠ કરે, એનાથી પણ પોઝિટિવ રિઝલ્ટ મળશે અને ઉત્તમ પ્રકારનો એને ફાયદો પ્રાપ્ત થતો જણાય. એક કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો, જય ગણેશ. હાજી, મારા બાબાની જન્મ તારીખ 26/5/93. 26/5/93. સમય? હા, સમય બપોરે 11:11. જન્મનું સ્થળ? ગોંડલ. શું પ્રશ્ન હતો? એમ કે એને કયા ધંધામાં લેણું છે? અત્યારે ઠંડા પીણાનો કરે છે, શેર બજારનું કરવાનું કેસ, તો એમાં લેણું નીકળશે મુકુંદભાઈ? ચલો જન્માક્ષરની આપણે વાત કરીએ. જન્માક્ષરની અંદર કર્ક લગ્નની કુંડલીમાં ચંદ્ર મંગળનો લક્ષ્મી યોગ છે અને અષ્ટમ સ્થાનની અંદર સ્વગૃહી શનિ મહારાજ છે. હવે સ્વાભાવિક રીતે શનિ મહારાજ સ્વગૃહી હોય એટલે કેરિયરને પ્રાથમિકતા આપે. પાણીને લગતો વ્યવસાય, ઠંડા પીણાને લગતો વ્યવસાય, ને એમાં પણ ઠંડુ પીણું છે, એની અંદર ચંદ્ર અને શુક્રનો ફાળો મહત્વનો ગણાય. તો ઓલરેડી ઉચ્ચનો શુક્ર ભાગ્યસ્થાનમાં છે, ચંદ્ર મહારાજ પહેલા સ્થાનમાં સ્વગૃહી છે. 100% ઠંડા પીણાથી સારો લાભ મળી શકે એમ છે. હવે શેર બજારની વાત કરીએ તો રાહુ મહારાજ પંચમ સ્થાનની અંદર બિરાજમાન છે. ક્યારેક એના જીવનની અંદર લાભ મેળવવા જતાં નુકસાનીનો ભોગ ન બને એ જોવું બહુ જ જરૂરી રહેશે. એમના જન્માક્ષર મુજબ 5મે રાહુ છે, એટલે બને ત્યાં સુધી શેર બજારથી થોડું દૂર રહેવું બહુ જરૂરી રહેશે, નહીંતર એક્સિડેન્ટલી જાવકનું પ્રમાણ પણ વધી જશે. ભગવાન શંકરની આરાધના નિત્યને માટે કરવી જોઈએ, અને બને ત્યાં સુધી વર્ષમાં એકવાર કોઈ પણ કિન્નરને સંપૂર્ણ શણગારનું દાન એમના માટે અત્યંત લાભદાયી રહેતું જણાશે. કોલર મિત્ર સાથે વાત કરી સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો, જય ગણેશ. હું ભાવનગર થી બોલું છું. મારા બાબા માટે પૂછવાનું છે. બાબાનું નામ છે વ્યાસ ભાર્ગવ. જન્મ તારીખ? જન્મ તારીખ 19/9/99 છે અને સવારે 7:30 અરે સાહેબ, તારીખ તમે ખાલી સાલ જ બોલ્યા. 19/9/99. 19/9/99. સમય સવારે 7:30. જન્મ સ્થળ? ભાવનગર. શું પ્રશ્ન? એના લગ્ન વિશે ને યોગ ક્યારે છે, કઈ રાશિ થશે એ માટે પૂછવા, લગ્ન માટે. ચલો જન્માક્ષરની વાત કરીએ. કન્યા લગ્નની કુંડલીમાં સૂર્ય બુધનો બુધાદિત્ય યોગ છે. સપ્તમાધિપતિ ગુરુ મહારાજ અષ્ટમ સ્થાનમાં છે. સ્વાભાવિક રીતે સપ્તમાધિપતિ અષ્ટમ સ્થાનમાં હોય એટલે લગ્ન કરતા પહેલા અર્ક વિવાહ કરાવી લેવા બહુ જરૂરી છે. દીકરો હોય તો દીકરી હોય તો કુંભ વિવાહ. હવે સ્વાભાવિક રીતે જીવનની અંદર મંગળ મહારાજ ઓલરેડી બિરાજમાન છે, ત્રીજા સ્થાનની અંદર વૃશ્ચિક રાશિના છે. હવે આમના જન્માક્ષર મુજબ જોવા જઈએ તો હમણાં વૃષભનો ગુરુ આવશે મે મહિનાની અંદર. ચંદ્રની મહાદશામાં રાહુની પ્રત્યંતર દશા ચાલે છે અને બુધ આનો અસ્તનો બિરાજમાન છે. બુધવારના દિવસે લીલી વસ્તુનું દાન કરી, મગનું સેવન કરી ગણપતિ મંત્રનો જપ કરવો જોઈએ. મે મહિના પછી આનો લગ્ન યોગ ચાલુ થવા જઈ રહ્યો છે. મિથુન રાશિ, કન્યા રાશિ, મકર રાશિ અને મેષ રાશિ, આ 4 રાશિ સાથે આમને ઉત્તમ પ્રકારની લેણાદેણી બની રહી છે. પ્રયત્ન કરવાથી અવશ્ય પ્રયત્ન ફલીભૂત થાય અને સુંદર મજાનો લાભ પ્રાપ્ત થાય એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે દર્શક. પરંતુ વાત એક કોલર મિત્ર સાથે કરીએ. હલો, જય ગણેશ. જય ગણેશ. બોલો ને પ્રભુ. મારા છોકરીનો એક નાનો બાબો છે, 3 વર્ષનો, એમના માટે છે. નામ, તારીખ, સમય અને સ્થળ? 26/10/2020. 26/10/2020. સમય? રાત્રે 8:45. 20 અને 45. જન્મનું સ્થળ? અંકલેશ્વર. શું પ્રશ્ન હતો? એમને ખાંસી ને બરાબર બોલતો નથી, એમ તોતરું એમ બોલાતું નહીં બરાબર ચોખ્ખું.
ચલો જન્માક્ષરની વાત કરીએ. પહેલા સ્થાનની અંદર વૃષભ લગ્નની કુંડલીની અંદર રાહુ મહારાજ પહેલા સ્થાનમાં બિરાજમાન છે. બુધ વાણીનો કારક ગ્રહ છે, છઠ્ઠા સ્થાનમાં બિરાજમાન છે. તુલા રાશિની અંદર છે, નીચસ્થ સૂર્યની સાથે બિરાજમાન છે, જેના લીધે થોડી ઘણી સમસ્યાઓ સર્જાતી જણાય. બને ત્યાં સુધી ભગવાન ગણપતિની આરાધના કરવી જોઈએ. બેનને કહેવાનું કે દર મહિનાની અંદર 13, 14 પૂનમ, 13, 14 અમાવસ આ દિવસે તમારે બાજરાનો રોટલો બનાવે અને રોટલો બનાવીને પછી જે લોટ વધ્યો હોય એની અંદર પાણી છે એ જલથી થોડુંક ધોઈ અને એ જલ એને પીવડાવવામાં આવે. એનાથી વાણીને લગતી સમસ્યામાં લાભ મળશે. 13, 14 પૂનમના દિવસે મધથી સોનાની સળી દ્વારા એની જીભ ઉપર રીમ શબ્દ લખવામાં આવે તો પણ વાણીને લગતી સમસ્યામાં લાભ મળશે. ઉત્તમ પ્રકારનો ફાયદો પ્રાપ્ત થતો જણાશે. અને ખાસ કરીને બને ત્યાં સુધી ભગવાન ગણપતિની આરાધના, ગણપતિની પૂજા, ગણપતિના મંત્રનો જપ વિશેષ માત્રામાં કરીને ગણપતિ પાસે પ્રાર્થના કરવાથી પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. કોલર મિત્ર સાથે વાત કરી શેની સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો હલો હલો, જય ગણેશ. હેલો, જય ગણેશ. જય ગણેશ. જય ગણેશ. મને મારા ખુદ માટે પૂછવું છે. નામ, તારીખ, સમય અને સ્થળ. હા, નામ જયશ્રી. જયશ્રીબેન. જન્મ તારીખ 30/5/94. 30/5/1994. સમય? હા, રાત્રે 9 થી 10 મતલબ 9-10 રાત્રે. રાત્રે 9:10. જન્મ સ્થળ? હા, જામનગર. શું પ્રશ્ન હતો બેન? મારી તબિયતનું અને મારા કરિયર માટે બે પ્રશ્ન છે. મારી તબિયત હમણાં 1 વીકથી બહુ ખરાબ રહે છે અને મારું કરિયર બી મને પૂછવું છે. ચલો જન્માક્ષરની વાત કરીએ. ધન લગ્નની કુંડલી છે, મકર રાશિમાં ચંદ્રમાં વિરાજમાન છે. દર્શક મિત્રો, હમણાં જ મેં વાત કરી જ્યારે મન દૂષિત હોય ને ત્યારે હેલ્થ રિલેટેડ પણ ઇસ્યુ ક્રિએટ થાય. હવે મકર રાશિનો ચંદ્રમાં છે એટલે અમુક સમયે મન તમારું દૂષિત રહેતું જણાય બેન, એટલા માટે આ પ્રોબ્લેમ રખાવે. કેરિયરની વાત કરવામાં આવે તો કર્માધિપતિ બુધ પોતે સપ્તમ સ્થાનની અંદર શુક્રની સાથે બિરાજમાન છે. મહેનત કરો છો. લાભ સ્થાનની અંદર રહેલા ગુરુ રાહુનો વિપ્ર ચાંડાલ યોગ ફળનું પ્રમાણ તમને ઓછું આપે છે. મંગળ અને કેતુ તમારા પંચમ સ્થાનની અંદર બિરાજમાન છે. તમારા કેરિયરની અંદર ગ્રોથ માટે અને સારો એવો લાભ પ્રાપ્ત કરવા માટે ગુરુ રાહુના વિપ્ર ચાંડાલ યોગની પૂજા અવશ્ય કરવી જોઈએ. બને ત્યાં સુધી કાળા શ્વાનને તમે રોજને માટે દૂધ અને રોટલી આ બંને વસ્તુ અર્પણ કરો, પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. રોજને માટે સવારે સૂર્યને જલ ચડાવી ગાયત્રી મંત્રના 108 જપ કરો. એનાથી હેલ્થ રિલેટેડ ઇસ્યુ તમારો દૂર થશે અને પોઝિટિવ રિઝલ્ટ તમને મળતું જણાશે.